નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. જોઈએ આજના મહત્વપૂર્ણ બાબતો પર જે પ્રમાણે આપણે એક નજર કરતા આવીએ છીએ અને તે જ પ્રમાણે આજે પણ ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે. આરબીઆઈની જે બેઠક મળતી હોય છે અને તેમાં અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા થતી હોય છે કે અત્યારની આર્થિક પરિસ્થિતિ કેવી છે, શું છે, અર્થતંત્રની કયા પ્રકારની પરિસ્થિતિ છે, ડામાડોળ છે કે શું છે અત્યારે હાલ. તો એ તમામ પ્રકારની પરિસ્થિતિ બાદ રેપો રેટની અત્યારે તો શું પરિસ્થિતિ છે તેની ઉપર ક્યાંક ચર્ચા કરવામાં આવતી હોય છે અને એ જ અનુસાર 0.25% જે ઘટાડો પણ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો આ ઘટાડો એ ક્યાંક મહત્વપૂર્ણ જોવા મળી રહ્યો છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે NM પાઠક કે જેઓ આર્થિક વિશ્લેષક છે, સાથે સાથે CA પણ છે, અને સાથે માનસભાઈ રાવલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. પાઠક સાહેબ, સૌથી પહેલી બાબત તો એ કે જે પ્રમાણે રેપો રેટમાં ઘટાડો કર્યો છે એ અત્યારના સમયમાં કેટલો જરૂરી હતો? એકચ્યુઅલી અત્યારે જે આપણી ઇન્ડિયન ઇકોનોમી છે, બરાબર, એમાં એમનું એવું કહેવું છે કે એક બહુ એક મહત્વનો પડાવ છે કે જેમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ વધશે, ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે. અત્યારે આપણે જોઈએ તો ઇન્ફ્લેશન આપણું 2.2% છે, વિધિન વેરી મચ ગુડ કંટ્રોલ. પછી આપણો ગ્રોથ રેટ છે 8% છે, બરાબર. અને જે અત્યારે જે ઇન્ડિયાની આખા વર્લ્ડની જે જીઓપોલિટિકલ સિચ્યુએશન છે એમાં ઇન્ડિયાનો મહત્વનો ભાગ છે ને ઇન્ડિયાનો કંટ્રોલ પર છે. જેમ કે રશિયા, જેમ કે અમેરિકાએ આપણા પર જે રીતના જે ટેક્સ અને ટેરિફ અને જે બાન કર્યો રશિયાને ઓઇલ ઇમ્પોર્ટ કરવા પર, છતાં પણ આપણી ઇકોનોમીનો ગ્રોથ થયો છે. જે આપણો કન્ટિન્યુઅસ ગ્રોથ દેખાડે છે કે આ જે રેપો રેટ છે ઘટાડવા માટે ગવર્મેન્ટનું જે સ્ટેપ છે એ રાઈટ ડાયરેક્શનમાં છે. તમે અત્યારે પુટિન સાહેબ ઇન્ડિયામાં આવ્યા છે, બરાબર. એને જે ઇન્ડિયાની જે આખું વર્લ્ડ છે ને, તમે જે આ એક આખું ઇકોનોમી કરતા પણ ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લસ ડિફેન્સ પ્લસ પાવર, આ બધા ઉપર ચાલે છે. તો તમે જુઓ તો ઓવરઓલ તમને કહું કે જે સપોઝ આપણે અત્યારે 0.25% જે રેટ ઘટ્યો એનાથી લોકોને કેટલો ફાયદો થશે. અત્યારે જે એફડી છે, બરાબર, એફડીમાં જે પણ મૂકવામાં જે લોકો હતા એને 0.25% રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછો મળશે. એટલે એને લીધે જે વર્ગ જે ખાલી એફડી મૂકવા પર હતો એ લોકોને આમાં નુકસાન જશે. પણ ઓવરઓલ જુઓ તો અત્યારે જે લોકો જે યંગ જનરેશન છે, ઝેન્ઝી કહીએ છીએ આપણે, ઝેન્ઝી લોકો જે લોન લે છે, કન્ઝ્યુમર લોન, હાઉસિંગ લોન, કાર લોન, એ બધા લોકોના હપ્તા પર અત્યારે ઘટાડો થશે 0.25% લીધે. તમે ઓવરઓલ રેપો રેટ જુઓ ને ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ, હું તમને કહું કે મેક્સિમમ 6.50 જાન્યુઆરી 18માં હતો, બરાબર. એનો ઘટીને જાન્યુઆરી 2020માં 4.4 થઈ ગયો અને જે 4% છે ને એ જાન્યુઆરી 20 થી જાન્યુઆરી 22 સુધી રહ્યો અને વધીને એ 6.5 થયો. તો જાન્યુઆરી અત્યારે જે છે એ 5.25 થયો, એનો પણ હજુ પણ વધારે ઘટાડો થશે એવું મારું માનવું છે. અને બીજું જે આપણે ઇકોનોમીનો જે મેઇન પાર્ટ જે કહીએ તો ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે. ઇન્ફ્લેશનમાં કંટ્રોલમાં આપણો જે કંટ્રોલ છે એટલો બધો છે કે ગવર્મેન્ટ અત્યારે હવે નેક્સ્ટ જે મીટિંગ થશે એમાં પણ ઘટશે. અત્યારે જેમ આપણે GST નો રેટ ઘટાડ્યો, આખા વર્લ્ડમાં આપણો જે અત્યારે ઇકોનોમી પર લોકો યુએસએનો આપણો દબાણ છે, આપણા પર યુએસએ લોકોને ત્યાં જવા નથી દેતા, લોકો સ્ટુડન્ટ અત્યારે ઓછા થઈ ગયા. આ બધું થયા છતાં પણ આપણી ઇકોનોમી સ્ટ્રોંગ જ રહી છે. હું તમને ઓવરઓલ ઇકોનોમીની વાત કરું, અત્યારે જે રશિયા આવ્યો છે તમારી બહુ મોટો એક એડવાન્ટેજ જે મને દેખાય છે કે અત્યારે જે આપણે જે જોઈએ છે કે જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે કેવો હોય છે, બહુ મોટા મોટા હોય છે. હવે નાના પાવર પ્લાન્ટ આવશે. નાના પાવર પ્લાન્ટ એટલે કેવું હોય છે કે અમદાવાદમાં એક જગ્યાએ અમુક જગ્યાએ મોટો એક પાવર પ્લાન્ટ નાખી દીધું, જે 50 વર્ષ સુધી એક ડબલું મૂકી દીધું, એને લીધે આખું અમદાવાદમાં એક પેલું એ થઈ જશે, આખી પાવર એના પરથી જ જનરેટ થઈ જશે. એટલે એ અત્યારે રશિયા જે ઇન્ડિયામાં આવ્યું છે એનું એક પાવર પ્લાન્ટ છે જે અત્યારે એની કોસ્ટ છે જે મોટા પાવર પ્લાન્ટની કમ્પેરિઝનમાં પર મેગાવેટ વધારે છે, એ ધીમે ધીમે ઘટીને એટલું થઈ જશે કે આપણી ઇન્ડિયાને જે પાવરની સસ્ટેનેબિલિટી છે અને જે આપણે જે ઇકોનોમિકમાં એવું કહે છે કે ફ્યુઅલ ફ્રી
પોલ્યુશન ફ્રી જે પાવર જે હશે એ ઇન્ડિયા જનરેટ કરતું, ઇન્ડિયામાં નંબર 1 2070માં ઇન્ડિયા વુડ બી ઝીરો ફ્યુઅલ પ્રોડક્ટ. એટલે આ ન્યુક્લિયરનો બી એક મોટો એડવાન્ટેજ થશે. તમે જુઓ હવે શેર માર્કેટમાં પણ તમારે આજે જુઓ તો 0.50% વધારો છે. આટલા બધા યુએસએના કોઈ પણ ટેરિફમાં વધારો ઘટાડો થયો નથી. આપણી એ લોકોએ રશિયા પાસેથી બાન લીધું, આ છતાં પણ આપણી ઇકોનોમી કેટલી સ્ટ્રોંગ થઈ જાય છે બતાવે છે કે ઇન્ડિયા ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે. તમને બીજું કહું કે ઇન્ડિયા અત્યારે ફ્રેટમાં જે રેલ ફ્રેટ છે એમાં ઇન્ડિયાનો નંબર 2nd છે વર્લ્ડમાં. ચાઇના જે રીતના આપણો જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જે થયા છે એનાથી રેલ થ્રુ જે ફ્રેટ મુવમેન્ટ થાય છે એની જે નંબર છે વર્લ્ડમાં આપણો નંબર 2nd થઈ ગયો છે, પહેલો ચાઇના છે. અને આ હજુ રેડ ફ્રેટ કોરિડોર તો હજુ થયા જ કરે છે. અત્યારે મેટ્રો સ્ટેશન, મેટ્રોની વાત કરીએ, મેટ્રો જે કિલોમીટર જે વર્લ્ડમાં છે વર્લ્ડમાં આપણો નંબર 2nd છે. અત્યારે જે રેલ મેટ્રો નેટવર્ક જે રીતના આગળ જઈ રહ્યું છે એ રીતના ઇન્ડિયામાં જે અત્યારે પોર્ટના જે નવા જે ડેવલપમેન્ટના જે પ્રોગ્રામ થઈ રહ્યા છે, તમે એ રીતના જુઓ તો ક્યાંથી આપણી ઇકોનોમી ક્યાંથી ક્યાંય થઈ જશે. એઆઈનો યુઝ ચાલુ થશે, એઆઈનો યુઝ જેવો ચાલુ થશે એવો ઇન્ડિયામાં અત્યારે તમે જેમિની છે, પરપ્લેક્સિટી છે, ચેટ જીપીટી જેની જાહેરાત આવે છે. જાહેરાત તમે વિચારી શકો કે તમે એઆઈને કઈ રીતના યુઝ કરી શકે એના માટે ટીવીમાં જાહેરાત આવે છે. તમે ટીવીમાં જાહેરાત આવે છે તમે જુઓ તો પેલા એક સ્ટુડન્ટ છે એને કંઈક હોમવર્ક કરવાનું રહી ગયું છે તો કે ચેટ જીપીટીને મૂકો, તમને સીધું અંદર પેલું એ આપી દેશે જેમિની. પછી એક ભાઈને એમના ફોટો ઉપરથી એમના ઘરમાં એક ગમલું છે એનું જે પ્લાન્ટ છે એ મુરઝાઈ ગયો છે, તો એને કઈ રીતના એને યુઝ કરતો. ઇન્ડિયાનું જે યુથ છે એનું જે તમને જે એડવાન્ટેજ દેખાય છે એ તમારા મગજ બહારની વસ્તુ છે. ઇન્ડિયા ક્યાંથી ક્યાં પહોંચશે સેક્ટરમાં જે અત્યારે જે એડવાન્ટેજ જે પહેલા દેખાતો હતો, અત્યારે ફોરેનમાં લોકો તમે જોયું તો કેટલા સ્ટુડન્ટ એવા હશે કે જે ફોરેનથી પાછા આવે છે અને એમની ઇકોનોમી પહેલા કરતા, એમની પોતાની ઇન્ડિવિડ્યુઅલ ઇકોનોમી પહેલા કરતા ઘણી સારી હોય છે. અને આ રીતના તમે એક એક કરીને જુઓ તો મેક્રો લેવલે પણ અત્યારે જે એમણે કીધું હતું કે ઇન્ડિયા માટે જે ટાઈમ છે રોકાણ કરવાનો શેરમાં, અરે નંબર 1 છે. તમે જોયા કરો ઇલેક્ટ્રિક, તમે બિહારના લોકોને કોને વોટ આપવો એ ખબર પડે છે. આટલી મોટી જે છે. અને યોગી મહારાજ છે આપણા, જે યોગી મહારાજ એટલે યુપીના ચીફ મિનિસ્ટર છે, એ જે રીતના દેશને જે એમના જે યુપીને જે કંટ્રોલ કરી રહ્યા છે એ આખી યુપીની વસ્તી છે એ આખા યુરોપ વસ્તી કરતા વધારે છે. બિલકુલ. એટલે અત્યારની પરિસ્થિતિમાં એમ જોવા જઈએ ને તો રેપો રેટમાં ઘટાડો એ ક્યાંક મહત્વપૂર્ણ તો છે. અને પાઠક સાહેબ એક બહુ મહત્વની બાબત તો કહી કે અત્યારે રોકાણ કરવું હોય તો તરલ ભારત એ બેસ્ટમાં બેસ્ટ છે અત્યારે હાલના સમયમાં પણ માનસભાઈ સાથે એક બાબત એ પણ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે ભારતની વાત કરવામાં આવે તો મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે જે પ્રમાણે આરબીઆઈ દ્વારા જે એક બાદ એક જે આ નિર્ણયો તો લેવામાં આવી રહ્યા છે ને તેમાં પણ હવે જ્યારે રેપો રેટમાં ઘટાડો કરો, કારણ કે આટલા મોટા પાયે ઘટાડો એ અત્યાર સુધી ક્યાંક આપણે જોયો ન હતો. પહેલાં 1.50% જેટલો ઘટાડો તો કર્યો હતો લાસ્ટ ટુ લાસ્ટ જે મિટિંગ્સ હતી તેમાં પણ હવે ફરી એકવાર 0.25%નો જે ઘટાડો એ આપના મત અનુસાર અત્યારે તો કેટલો મહત્વનો છે? જી, સૌથી પહેલા તો હું એકદમ બેઝિક રીતે ઓડિયન્સને સમજાવવા માંગીશ કે રેપો રેટ કટ થયો એનો મતલબ શું છે. ફંડામેન્ટલી ઇકોનોમિક્સમાં આપણે જોઈએ તો એનો મતલબ એ છે કે આરબીઆઈ જે પૈસા બેંક્સને આપતી હતી, આપણા જે ટોપ ક્વોલિટી બેંક્સ છે, એચડીએફસી હોય, આઈસીઆઈસી અને જે પીએસબીઝ હોય, એ લોકોને પૈસા વધારે મળશે અને પૈસા થોડા ઓછા ઇન્ટરેસ્ટ રેટમાં મળશે. તો એ લોકો પણ આપણને પૈસા થોડા ઓછા ઇન્ટરેસ્ટ રેટમાં આપી શકશે. તો પછી એટલે જ નીતિનભાઈની વાત પણ બિલકુલ સાચી છે કે ફિક્સ ડિપોઝિટમાં તમારા પૈસા તમે રાખશો તો તમારો ઇન્ટરેસ્ટ રેટ ઓછો આપશે. તો ફિક્સ ડિપોઝિટમાં રાખવા એ બહુ સારું ડિસિઝન નથી. અને પ્લસ તમારો જે લોન તમે અત્યારે લેશો એનો પણ ઇન્ટરેસ્ટ રેટ ઓછો રહેશે. એટલે અગર તમને કોઈક સરસ તમને ઈએમઆઈ હોય કે લોન તમે લેવાનો પ્લાન કરતા હો તો પણ તમે અત્યારે લઈ શકો છો, કારણ કે અત્યારનો સમય બહુ સારો છે લોન લેવા માટે. બિલકુલ. અને અત્યારે હું વાત કરું કે
ઇકોનોમિક્સમાં 3 વસ્તુ હોય જેનાથી પૈસા આપણે વધારે ફ્લો કરાવી શકીએ અને આપણે કોમન લોકોના ખીચામાં પૈસા ઓટોમેટિક, હું કહું કે સરકાર ખીચામાં પૈસા આપે છે. એનો મતલબ ફર્સ્ટ તો આપણે જોયું જીએસટીમાં રેટમાં ઘટાડો કર્યો, તો એ લોકોએ ખીચામાં પૈસા આપ્યા, ઇનડાયરેક્ટલી આપ્યા કે ભાઈ તમે કાર્સ ને બધું સસ્તામાં લઈ શકો છો. મહિન્દ્રાની કાર્સ ને બધી કેટલી બધી એનો સેલ ટોપ થઈ ગયા. પ્લસ અત્યારે જે રેપો રેટ કટ કર્યા, એની પહેલા CRR કેશ રિઝર્વ રેશિયો કટ કર્યો, અને બીજો એક પાર્ટ આવશે એ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ આવશે, એટલે કે પૈસાનું નોટ વધારે છાપવા. પણ એ પડાવ સુધી હજી આપણે નથી પહોંચ્યા, અને મે બી આગળ જતા આપણે 100% પહોંચશું. બટ આપણે જે મોનિટરી પોલિસી છે RBIની, એ શું છે? તો એ લોકો એવું કહે છે કે 4% આપણે આઈડિયલ ઇન્ફ્લેશન માનીને ચાલશું, અને આપણો ટાર્ગેટ રહેશે કે 4% થી વધશે નહીં એમ. તો ઇંગ્લિશમાં અગર RBI કહેશે કે વી આર હેન્ડલિંગ ઇન્ફ્લેશન એટ 4%, તો તમને બહુ ગમશે. બટ હું ગુજરાતીમાં એવું કહું કે હર વર્ષે 4% થી તમારા બધી જ વસ્તુ મોંઘી થશે, તો તમને નહીં ગમે. તો આ એક બે પહેલું છે, તો એ તમારે જોવું પડશે. ને પ્લસ જે અહીંયાના વ્યુઅર્સ છે ને જે આપણે લોકો પ્રાઇવેટ સ્કૂલ્સમાં જઈએ છીએ, આપણે સારા શૂઝ લઈએ છીએ, આપણે બધા ઘરે પણ ઇલેક્ટ્રિસિટી અબો એવરેજ યુઝ કરતા હોઈએ છીએ એઝ પર ગુજરાતનો ડેટા કહું તો આપણા માટે 4% ઇન્ફ્લેશન લાગુ ના પડે. આપણા માટે જે છે એ 8 to 10% ઇન્ફ્લેશન લાગુ પડે, કે જે અર્બન ઇન્ફ્લેશન કહેવાય છે, કે જેમાં જે લોકો બ્લિંકિટ કરે છે, જે લોકો સ્વિગી ઝોમેટો વાપરે છે, આપણા જેવા લોકો, તો એ લોકો માટે ઇન્ફ્લેશન 8 થી 10% છે. તો ફંડામેન્ટલ પોઈન્ટ એ આવશે કે અગર ઇન્ફ્લેશન આટલો બધો વધે છે તો આપણે પૈસા હાથમાં રાખીને કઈ પ્રોબ્લેમ આવશે જ, અને પૈસા આપણે ઇન્વેસ્ટ કરવા જ પડશે. નંબર 1 પોઈન્ટ એ છે. હવે નંબર 2 પોઈન્ટ કે ઇન્વેસ્ટ ક્યાં કરવા, કયા સેક્ટરમાં કરવા. તો અલગ અલગ સેક્ટર હોય, જે રીતે આપણે કન્ઝ્યુમર સેક્ટર છે એ બહુ આગળ વધશે રેપો રેટ કટ પછી, કારણ કે સ્વાભાવિક વસ્તુ છે કે લોકોના ખીચામાં પૈસા આવશે તો એ લોકો વધારે વસ્તુ ખરીદી કરશે. FMCG માર્કેટ વધશે, એશિયન પેન્ટ્સ હોય, સ્વિગી હોય, ઝોમેટો હોય, એ બધા વધશે. હાલાકી એ બધા ઓલરેડી વધી ગયા છે સ્ટોક્સ એક્સેપ્ટ સ્વિગી. અને ઓટો સેક્ટરના સ્ટોક્સ હોય એ પણ વધશે, જેવી રીતે મહિન્દ્રા છે, ટાટા મોટર્સ છે, પ્લસ બીજા જે સ્ટોક્સ છે ફાઇનાન્સના સ્ટોક્સ, એ આપણા માટે બહુ સારા છે. બટ પ્રોબ્લેમ એ છે કે ઇન્ડિયામાં નિફ્ટી 50 ના સ્ટોક્સ બહુ વધે છે, અને અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલે છે નિફ્ટી 50. તો શું તમારે પ્રોફિટ બુક કરવો જોઈએ કે ના કરવો જોઈએ, એ ક્વેશ્ચન તમારે તમારા પોર્ટફોલિયો જોઈને લેવો પડશે. અને નિફ્ટી 50 ના જે સ્ટોક્સ છે એ સરપ્રાઇઝિંગલી હજી પણ આગળ વધી શકે છે, કારણ કે એમના અર્નિંગ્સ બહુ જ ગ્રો કરે છે. એવરી ક્વાર્ટર એમના અર્નિંગ્સ ગ્રો કરે છે. પણ મિડ કેપ અને સ્મોલ કેપના સ્ટોક્સ છે એના અર્નિંગ્સ બહુ જ ફટાફટ ડિક્લાઇન થાય છે, અને આ વસ્તુ કોઈ મીડિયામાં કહેતું નથી, બટ એને ડિક્લાઇન થાય છે. તો મિડ કેપ અને સ્મોલ કેપના ઇન્ડેક્સથી તમે થોડું દૂર રહેશો. હું સ્પેસિફિક સ્ટોક્સની વાત નથી કરતો, કેટલા સ્પેસિફિક સ્ટોક સારા પણ છે મિડ કેપ અને સ્મોલ કેપ્સમાં, બટ અત્યારે જે સમય છે એક ઓનલી લાર્જ કેપ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવાનો છે. અને ફાઇનાન્સમાં પણ અગર તમે જોશો, બેંક્સ પણ વધી ગયા છે. તમે ગ્રોનો IPO જુઓ, એ પણ ફાઇનાન્સ સ્ટોક છે. એ IPO એ લોકોને પૈસા ડબલ બનાવી આપ્યા છે. તમે અગર લાખ રૂપિયાના 2 લાખ રૂપિયા થઈ ગયા હોય, તો એનો મતલબ શું? તો એનો મતલબ ફાઇનાન્સ સ્ટોક્સ પણ ઓવર વેલ્યુડ છે. બટ એ લોકો ક્યાં સુધી હાઈપર ઓવર વેલ્યુએશનમાં ચાલી શકે છે આપણને નથી ખબર. એ કોઈ પણ પ્રિડિક્ટ ના કરી શકે, કારણ કે આપણે એક ઇકોનોમિક્સ રીતે આપણે પ્રિડિક્ટ કરી શકીએ, આપણે કોઈ એસ્ટ્રોલોજર નથી. તો સૌથી વધારે અત્યારે જે મને લાગે છે કે જે સેક્ટર સૌથી વધારે ચાલે છે એને કહેવાય નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ, જેવી રીતે બજાજ ફાઇનાન્સ, HDFS હોય, મહિન્દ્રા ફાઇનાન્સ હોય. તમે એમાંથી કોઈમાં પણ અત્યારે ઇન્વેસ્ટ કરી શકો છો, કારણ કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ માટે કોઈ કેપ નથી ગવર્મેન્ટે રાખી કે તમે લોકો સારા કોઝ માટે આટલા રૂપિયા આપો, તમે લોકો અમારી યોજનામાં તમે આટલા % તમારા પૈસા આપો. એ લોકોને છૂટ છે કે એ લોકોને જેને પૈસા આપવા હોય એ લોકો આપી શકે ને એ લોકોનું રેવન્યુ વધારી શકે છે. તો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝમાં તમે અત્યારે એક સારો ચાન્સ છે ઇન્વેસ્ટ કરવાનો, કારણ કે પ્રાઇવેટ બેંક્સ ને બધાનું માર્કેટ શેર પણ આ બધા લોકો ખાય છે, જે પણ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ હોય. અને પ્લસ કન્ઝ્યુમરમાં એક સ્વિગી એક સરસ સ્ટોક છે કે જે હું પોતે અત્યારે એનાલાઇઝ કરું છું, એને ટેકનિકલ્સ અને ફંડામેન્ટલ્સ બહુ સારા દેખાય છે. જી
જી બિલકુલ બિલકુલ. અને એક બાજુ એમ કહેવાય ને કે અત્યારની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો મોનેટરી પોલિસીની જે બેઠક અત્યાર સુધી જે મળી છે તેમાં અત્યાર સુધીના સંકેતો ક્યાંક ભારત માટેના ઘણા સારા એવા તો જોવા મળી રહ્યા છે. પણ પાઠક સાહેબ, એક બાબત એ પણ હું આપણે પૂછવા માગીશ કે જે વ્યાજ દરમાં જે ઘટાડો કરવામાં આવ્યો, હવે ક્યાંક એવી પણ બાબત છે કે રેપો રેટ જો ઘટવા દે તરત હાઉસિંગની ડિમાન્ડ પણ તરત જે વધશે, પ્લસ જે MPC એટલે કે મોનિટરિંગ પોલિસી કમિટીની જે હજુ વધુ એક બેઠક મળશે તો હજુ પણ ક્યાંક ઘટાડો કરવાની જે શક્યતાઓ તો છે. પણ શહેરી માંગ હોય, રોકાણ હોય કે પછી તેની સાથે એગ્રીકલ્ચર સેક્ટર પણ કેમ ના હોય, એમાં અત્યારે ઘણો સારો એવો ફાયદો અત્યારે જોવા મળી રહ્યો છે અને ઘણા સારી રીતે આગળ પણ વધી રહ્યા છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આ તમામ બાબતો ઉપરથી. ક્વેશ્ચન એટલે નીતિનભાઈ, લાગે છે કે ના અત્યારે તો જે ઘણા બધા સેક્ટર્સમાં બુસ્ટઅપ અત્યારે થયું છે તેમ? એકચ્યુઅલી તમે ઓવરઓલ જુઓ, મેં તમને કીધું પહેલા મેં કીધું કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની મેં વાત કરી હતી, જેમાં પહેલું તો આપણે અત્યાર સુધી જે છે એની સમરી કહું કે 0.25% બેઝિસ રેટ ઘટી ગયો, ઇન્ફ્લેશન કંટ્રોલ છે, GDP 8% છે, RBI એ 25-26માં 7.3% ઘટાડો રેટ જે GDP રેટ છે ઇન્ક્રીઝ કર્યો છે. ઓવરઓલ આપણી પાસે ઇન્ડિયાનું પોપ્યુલેશન, યંગ પોપ્યુલેશન છે જે 2041 સુધી આપણો નંબર 157% રહેશે. પ્લસ મેં તમને કીધું એ પ્રમાણે અત્યારે જે રેટ ઘટાડ્યો છે એનાથી ફાઇનાન્સ કંપનીના શેર વધશે, કારણ કે લોકો જે યંગ પોપ્યુલેશન છે એ લોકો કાર લેશે, ઘર લેશે, કન્ઝમ્પશન વધારશે, એ લોકોની EMI જે ઓલરેડી લીધેલા છે એ ઘટશે. તમે ગ્રોનો સ્ટોક જો તો ગ્રો જે એપ છે એની જે ગ્રો એપ છે પોતે કશું જ કોઈ ગાઈડન્સ નથી આપતી, પણ એને અત્યારે વર્લ્ડમાં હાઈએસ્ટ લોકો ગ્રોની એપ યુઝ કરે છે. એમાં more than 8 crore people are using Grow app for purchase of shares, mutual fund, etc. It's nothing but a app. There is no person involved. It's only a facilitative setup. So તમે જુઓ તો યંગ પોપ્યુલેશન પણ અત્યારના સમયમાં નીતિનભાઈ છે ખરી ઇન્ફ્લેશન કંટ્રોલમાં કે હજુ પણ ક્યાંક વધશે કે ઘટશે એવી કોઈ હજુ શક્યતાઓ ખરી કે કંટ્રોલમાં છે? અત્યારે છે ને આપણે મેઇન પર્પઝ ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા કરતાં ઇકોનોમીને બૂસ્ટ કરવાનું જે છે એના ઉપર છે. અત્યારે તમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ઇન્વેસ્ટમેન્ટ થયું છે, મેં તમને કીધું હતું કે આપણે ઇલેક્ટ્રિસિટીની જે કન્ઝમ્પશનની જે ડિમાન્ડ છે એ એટલી બધી વધવાની છે કે એના માટે ગવર્મેન્ટે એક ખાવડા કરીને એક જગ્યા છે તેમાં જે ઇલેક્ટ્રિસિટીનો જે પ્લાન્ટ નાખ્યો છે, તો રિલાયન્સનો એક જ પ્લાન્ટ છે કે જે આખી ઇકોનોમીને એ જે જગ્યા છે રિલાયન્સ અદાણીને આપી છે, તો એના પરથી આપણે એ ઇલેક્ટ્રિસિટી સરપ્લસ ગુજરાત સ્ટેટ થઈ જશે અને બીજા સ્ટેટને એ ઇલેક્ટ્રિસિટી આપશે. તમારે કોઈ પણ કન્ટ્રીની ઇકોનોમીને વધારવી હોય તો પહેલાં ઇલેક્ટ્રિસિટી જોઈશે, રોડ જોઈશે, એજ્યુકેશન, પોપ્યુલેશન જોઈશે, કનેક્ટિવિટી વિથ રોડ જોઈશે. એ બધામાં ઇન્ડિયાની જે સ્પીડ છે પ્લસ એજ્યુકેટેડ પોપ્યુલેશન છે, વિલિંગ ટુ વર્ક છે. અત્યારે વર્લ્ડમાં ટોટલ નંબર ઓફ વર્ક અત્યારે 2040માં ઇન્ડિયાની ઇકોનોમી USA કરતાં પણ આગળ જતી રહેશે એવો ટાર્ગેટ છે. અને જે અત્યારે જે 90 રૂપિયા જે USA નો ભાવ છે, ઓકે, એઝ કમ્પેર ટુ દેટ, પણ જો ઇન્ડિયા, ચાઇના અને રશિયા અને બ્રાઝિલ આ બધા 5-6 કન્ટ્રી ભેગા થઈ જશે તો આ જે અમેરિકાની જે દાદાગીરી છે એના USA ઉપર એના કરતાં એનું જે આપણી કંટ્રોલ આવી જશે અને આપણી ઇકોનોમી આ 90નો રેટ જ ઘટી જશે. આ 90નો રેટ જ ખોટો છે. એક વખત આ જે પુતિન સાહેબ આવ્યા છે ને અને ચાઇના આવશે, 3 જણ આવશે, એટલે અત્યારે કેમ આટલું બધું છે, આટલી બધી આપણા પર દાદાગીરી કરી USA, છતાં બી આપણો કેમ અત્યારે GDP આગળ આવ્યો, કેમ શેર માર્કેટ ડાઉન નથી? એટલે નીતિનભાઈ એમ કહેવાય કે જે ટેરિફ લાદવામાં આવ્યા હતા એની કોઈ હજુ એટલી મોટી પણ ઇમ્પેક્ટ હજુ ભારતમાં થઈ નથી તેમ? જરાય અસર નથી થઈ, જરાય નહીં, અને થશે પણ નહીં. હું તમને કહું, જે રીતના આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ થઈ રહ્યું છે, મોદી સાહેબ છે, બિહાર છે, બધા જ લોકો અત્યારે લોકો 996 ની વાતો કરે છે. 996 એટલે ખબર છે? 99 મીન્સ 9 અવર્સ, 9 to 9 AM યંગ જનરેશન કામ કરવા દે છે, 6 days a week કરવા દે. અમારે બધા જ યંગ છોકરાઓને ઇન્ડિયાને ચાઇનાને પાડીને આગળ જતું રહેવું છે. જો ચાઇનાવાળા જે રીતના એમનું શાંઘાઈને બધા સ્ટેટ ડેવલપ કર્યા તો ઇન્ડિયા કેમ ના કરી શકે એવું અત્યારે લોકોના મગજમાં છે. હું તમને કહું કે અત્યારે જે કન્ઝમ્પશન જે ઇમ્પેક્ટ આવી છે એ તમે, અને બીજું ગવર્મેન્ટે વધારાનું આ જે બજેટમાં આજે આ પોલિસીમાં કીધું છે 1 લાખ કરોડ ગવર્મેન્ટની સિક્યોરિટી બહાર આવશે અને
3 યરમાં 5 બિલિયન મંથમાં પૈસા ઇન્જેક્ટ કરશે. એટલે જે લિક્વિડિટીનો જે ઇસ્યુ છે એ જે ઇકોનોમીમાં છે એ જતો રહેશે. જીડીપી આગળ છે, સીપીઆઈ કંટ્રોલ છે. તમે હવે સેક્ટર વાઇઝ જઈએ તો રૂરલ સેક્ટર જે છે એમાં જે ગ્રોથ છે, તમે ફિશિંગ સેક્ટર જુઓ, તમે કોઈ બી સેક્ટર જુઓ ને, ઇન્ડિયાનો ગ્રોથ તમને દેખાશે. મેં કીધું લોન ઘટી એટલે જે થવાનું છે. ઓકે, એક્સપોર્ટ છે આપણે એક મોટી વીકનેસ છે કે આપણે એક્સપોર્ટ નથી કરી શકતા. જોઈએ એટલું બિલકુલ એક્સપોર્ટમાં આપણે સર્વિસ સેક્ટરમાં તો આગળ છીએ જ, પણ અત્યારે ધીમે ધીમે ગવર્મેન્ટ એવું કીધું કે તમને ઇલેક્ટ્રિસિટી ઇઝીલી પ્રોવાઈડ કરશે. લેબર કોડ એમણે ઇઝી કરી નાખ્યા. જે નવા જે લેબર કોડ આવ્યા એટલે જે લેબરની જે ફ્લેક્સિબિલિટી છે એ ડેવલપ થશે. પ્લસ જે એક્સપોર્ટ કરવામાં જે મેઇન ઇસ્યુ હતો એ લોકોએ લાયસન્સ રાજ લગભગ ખતમ કરી નાખ્યું. તમે જીએસટીમાં નંબર લેવા જાઓ 1 મિનિટમાં નંબર જ આવતો રહે છે. ઇન્કમટેક્સમાં જે પહેલાં જે નોટિસો આવતી હતી, ફેક્ટરીના લાયસન્સમાં જે બબાલ થતી હતી, એ બધું જ તમે એક્સપોર્ટ કરવા માટે કસ્ટમમાં જે પ્રોસેસ છે બધી ઓનલાઈન કરી નાખી છે. તો એક્સપોર્ટ વધે એના માટે ગવર્મેન્ટના બધા જ સ્ટેપ ચાલુ છે. એના માટે સૌથી વધારે 2 ઇસ્યુ હતા. એક તો લોકોને જે એક્સપોર્ટ કરે છે એમને ફાઇનાન્સની જરૂર હોય, ફાઇનાન્સ આપે છે. બીજી વસ્તુ એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે રોડ જોઈએ, પોર્ટ જોઈએ, એની ફેસિલિટી છે. એની જે કોસ્ટિંગ હતી, જે પહેલા જે 2 વર્ષ પહેલા જે ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ હતી એને ઘટીને લગભગ 6 થી 7% જે વધારે જે ડેડિકેટેડ પ્રોજેક્ટ રોડ જે બધા ડેવલપ થશે તો અમારી એક્સપોર્ટની જે છે એ ઓછી થઈ જશે. બિલકુલ. એટલે કે જો અત્યારે તો એક્સપોર્ટ વધારવામાં આવે તો પણ અત્યારે તો ઘણો બધો ફાયદો થઈ શકે છે, એ વાત તો બહુ સાચી છે. પણ તેની સાથે માનસભાઈ, જ્યારે અલગ અલગ સેક્ટર્સની તમે જે રીતે વાત કરતા હતા તેમાં પણ જે આ બાબત જોવા મળી છે કે માર્ચમાં રેપો રેટ 6.5 ઉપર હતો કે જે અત્યારે ડિસેમ્બરમાં 5.5 ઉપર અત્યારે તો જે આવી ગયો છે. અને જે ફેબ્રુઆરી, ત્યારબાદ એપ્રિલ, જૂન અને ડિસેમ્બર જે આ મોનેટરી પોલિસીની કમિટી મળી અને તેમાં જે પ્રમાણે ઘટાડો જોવા મળ્યો તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે ના એગ્રીકલ્ચર સેક્ટર, પછી જે ઇન્વેસ્ટમેન્ટ સેક્ટર અને ત્રીજી બાજુ જે અત્યારે તો શહેરી માંગ એટલે કે જે ડિમાન્ડ અત્યારે તો અલગ અલગ વધી રહી છે, તમામ સેક્ટરને અત્યારે તો જે આવરી લઈને ક્યાંક સેક્ટર અત્યારે સારામાં સારી પોઝિશન ઉપર જોવા મળી રહ્યા છે. પ્લસ બેન્કિંગ સેક્ટરમાં પણ અત્યારે તો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? જી યજ્ઞભાઈ, આપણે જોવા જઈએ કે જે રીતે રેપો રેટ કટ થયો તો એ તો ઓલવેઝ કટ થશે જ. અને ઓલવેઝ તમે જોશો કોરોના પછી તો એ લોકોએ જે રીતે કટ કરવાની સ્ટાર્ટ કર્યો છે રેપો રેટ, અને તમે યુએસએમાં પણ જોશો તો યુએસએમાં તો આપણાથી પહેલા એટલો બધા એ લોકોએ રેપો રેટ કટ કરી ચૂક્યા છે. તો આપણે તો હજી કંઈ નથી કર્યા, આપણે એવું કહી શકીએ. અને ફ્યુચરમાં અને ઓલવેઝ ઇન્ફ્લેશન વધશે, રેપો રેટ કટ થશે અને પ્લસ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ, પૈસા વધારે છપાશે. તો આ વસ્તુ તો થવાની જ છે. બટ જ્યારે પણ કંઈક સરપ્રાઇઝિંગ થાય છે, રીતે અત્યારે 25 બેઝિસ પોઈન્ટ કટ થયા તો ઓલરેડી ખબર હતી કે થવાના છે. તો ઓલરેડી આપણે એને સ્ટોક માર્કેટમાં અમે ટેકનિકલ ટર્મ કહીએ ફેક્ટર્ડ ઇન, કે આ વસ્તુ ફેક્ટર્ડ ઇન થઈ ગઈ હતી. એટલે કે માર્કેટ એક સારું આપણને જોવા મળ્યું, બટ આપણને એવું નથી જોવા મળ્યું કે એકદમ પંપ જેમ કોરોના પછી હોય કે ક્યારે પણ આમ અચાનક પંપ આવે એવો જોવા નથી મળ્યો. નિફ્ટી ઓલ ટાઈમ હાઈ છે, નિફ્ટી બહુ સરસ ચાલે છે. નિફ્ટીમાં હજી પણ તમને અગર અંડર ઇન્વેસ્ટેડ હો તો તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ, અને અગર તમે ઓલરેડી ઇન્વેસ્ટેડ હો તો તમારે હોલ્ડ કરવું જોઈએ નિફ્ટી. બટ હું અહીંયા 2 વસ્તુ કહેવા માંગીશ કે અત્યારે જે ઇન્ડિયાની સ્થિતિ છે, સિચ્યુએશન છે એ સારી છે. ઇન્ડિયા ડિપ્લોમેટિક વેમાં બહુ સરસ અત્યારે આપણે સિચ્યુએશન છે. બટ આપણો ઇન્ડિયાનો જે INR છે એ બહુ અત્યારે એશિયાનો સૌથી ખરાબ કરન્સી બની ગઈ છે INR. તો એમાં પણ આપણે ધ્યાન દેવું પડે. અને એના લીધે પ્રોબ્લેમ એક જ છે કે થોડા સમય આપણે જે ઇન્ટરનેશનલ મોનિટરી જે છે એમણે આપણો ઇકોનોમીને ક્રોલ લાઇક ઇકોનોમી કીધી છે, કે એનો મતલબ કે ઇન્ડિયા હવે થોડું ગ્લોબલી એડેપ્ટ કરે છે અને ધીરે ધીરે એ રીતે આપણું ફ્યુચરમાં આ ઠીક થઈ જશે. બટ એનો મતલબ આપણે ત્યાં સુધી વેઇટ ના કરાય, ત્યાં સુધી આપણે ઇન્ડિયામાં સૌથી સેફ સ્ટોક્સમાં જ ઇન્વેસ્ટ કરાય. અને સેફ સ્ટોક્સમાં હું કહેવા માંગુ છું કે જેટલા પણ ટોપ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ છે, NBFCs છે, એમાં તમે ઇન્વેસ્ટ કરી શકો. હોસ્પિટલ્સમાં ઇન્વેસ્ટ કરી શકો. ઇન્ડિયામાં બહુ ઓછી હોસ્પિટલના સ્ટોક્સ પબ્લિકલી અવેલેબલ છે જે બહુ મોટા છે. અપોલો હોસ્પિટલ છે, મેક્સ હોસ્પિટલ છે, એમાં તમે ધીરે ધીરે નિવેશ કરી શકો છો. આ બધા એક સેફ સ્ટોક ગણાય.
અને ઇન્ડિયાના ઇમર્જિંગ ઇકોનોમીના જે સ્ટોરી છે એને વેલિડેટ કરી શકે છે. પણ હજી પણ હું એક વસ્તુ કહેવા માંગીશ બધાને કે અત્યારે જે બેસ્ટ વસ્તુ તમે જે તમે કરી શકો એ યુએસ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરી શકો છો. અને અત્યારે હું પણ એ જ કરું છું. છેલ્લા 6 મહિનાથી તમે જોશો કે યુએસમાં એઆઈ નો જે બૂમ આવ્યો છે એ કેટલો સરસ આવ્યો છે. અને એના જે રિયલ સ્ટોક્સ છે ગૂગલ, મેટા, નેટફ્લિક્સ, જેમિનાઈ અને એનવીડિયા, આ બધામાં તમે ઇન્વેસ્ટ કરશો તો આઈ થિંક તમારા જે રૂપીઝ અને ડોલરમાં જે ગ્રોથ હતા રૂપીઝ એ તમે કમ્પેર કરશો તો તમને ખબર પડશે કે આફ્ટર અ યર તમારા પૈસા યુએસ સ્ટોક્સમાં વધારે બનશે, અને સ્પેશિયલી ટેક સ્ટોક્સમાં. તો અગર તમે ટેક સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવું હોય તો તમે અહીંયાના TCS, ઇન્ફોસિસ કરતા ત્યાંના પેલેન્ટીર, એનવીડિયા એ બધામાં અત્યારે તમે વધારે અલોકેશન કરી શકો છો. બાકી ઇન્ડિયામાં મેં તમને જેમ કીધું એમ અત્યારે હોસ્પિટલ સારા છે, અને અત્યારે ફાઇનાન્સમાં પણ NBFCs એક સારો સ્ટોક ગણાય, અને એ રીતે તમે અત્યારે એક લેન્ડસ્કેપમાં જોઈ શકો છો. બટ તમારે ધ્યાન રાખવું પડશે કે કઈ રીતે ટેક્સેશન ચાલે છે તમારા. જે રીતે માનો તમે અગર આઈ થિંક તમે અગર વધારે કમાતા હોય તો પછી તમને કદાચ યુએસ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવાનું ટેક્સ વધારે લાગશે. તો એવા બહુ બધા એપ્સ છે એમાં તમે યુએસ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરી શકો છો. અને અત્યારે બહુ સારો સમય છે, અને હજી તો સ્ટાર્ટ થયું છે એઆઈ રિવોલ્યુશન. અને ઇન્ડિયા એઆઈ સિવાય ઇન્ડિયા બહુ જ સરસ કરી રહી છે, અને ઇન્ડિયા એઆઈમાં થોડુંક પાછળ પડે છે. આપણા બજેટમાં ખાલી 500 કરોડ રૂપિયા એઆઈમાં આપ્યા હતા. તો એના કરતા યુએસ સ્ટોક્સના એઆઈમાં તમે ઇન્વેસ્ટ કરશો એ અત્યારે સૌથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, અને આ ખોવા લાયક નથી ઓપોર્ચ્યુનિટી. બિલકુલ. નીતિનભાઈ અને માનસભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે બંને મહાનુભાવોએ બહુ મહત્વની વાત કહી કે જ્યારે અત્યારે રેપો રેટ તો અત્યારે હાલ ઘટાડવામાં આવ્યું છે, પણ તેની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અત્યારે તો ઘણું સારું પીક ઉપર છે. ઘણા બધા સેક્ટર્સ પણ અત્યારે તો જે સારી એવી પરિસ્થિતિમાં છે, પણ હજુ પણ ક્યાંક એઆઈની બાબત હોય કે પછી અત્યારે હાલ તો જે એક્સપોર્ટની બાબત હોય તેમાં જો વધુ પડતું જો ધ્યાન આપવામાં આવે તો તેનાથી ઘણો ફાયદો પણ થઈ શકે છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશે. નમસ્કાર.